શ્રી અરણ્યકાંડ સર્ગ 45। મરતી વખતે મારી જ રાક્ષસનો આર્તનાદ અસલ રામના અવાજે જ આશ્રમમાં રહેલા સીતા અને લક્ષ્મણે સાંભળ્યો। આથી સીતાને જોરદાર ચિંતા થઈ ઉઠી। તે ભયભીત થઈ જતા લક્ષ્મણને કહેવા લાગ્યા કે દેવરજી, આ વાત તો તમારા ભાઈનો જ છે। તેઓ જરૂર કોઈ મુશ્કેલીમાં ઘેરાઈ ગયા છે અને મદદ માટે તમને પોકારી રહ્યા છે। તમે તરત જ તેમની પાછળ જાઓ અને શું બન્યું છે તે જુઓ। તેમણે દયામણો અવાજ સાંભળ્યા પછી મારો જીવ ગભરાય છે અને મારા શરીરમાં આછા ભયની ધ્રુજારી છૂટી રહી છે। મને લાગે છે કે નક્કી કોઈ રાક્ષસે તમારા ભાઈને પકડી લીધા છે। લક્ષ્મણે પણ તે સ્વર સાંભળ્યો હતો। તેમને પણ થોડી ચિંતા થઈ હતી, પણ તેમણે મગજને સ્થિર રાખીને વિચાર કર્યો કે મારા મોટા ભાઈનો વાળ પણ વાંકો કરવાની કોઈનામાં તાકાત નથી। તેમને કોઈની સહાય લેવાની જરૂર પડે જ નહીં। આ અવાજ કરનાર રામ નહીં પણ કોઈ દુષ્ટ રાક્ષસની જ માયા છે। આમ વિચારીને લક્ષ્મણ સ્થિર બેસી જ રહ્યા। મનમાં વિચાર્યું કે ભાઈની આજ્ઞા સીતાનું રક્ષણ કરવાની છે, મારાથી તેમની આજ્ઞા કેમ ઉથાપાય। સીતાએ ફરીને લક્ષ્મણને રામની સહાયમાં જવા માટે કહ્યું, પણ લક્ષ્મણે જરાય તૈયારી બતાવી નહીં। આથી સીતાને માઠું લાગ્યું અને લક્ષ્મણને કહેવા લાગ્યા કે હે સૌમિત્ર, તારું આવું કઠોર હૃદય જાણીને મને અતિ દુઃખ થાય છે। તું તારા ભાઈની મદદ કરવા શાને જતો નથી? તું તેમનો ભાઈ છે કે શત્રુ છે? તું શું રામને નાશ પામેલા જોવા ઈચ્છે છે? મને લાગે છે કે તું તારા ભાઈની રક્ષા કરવા જતો નથી, તેની પાછળ તારો કોઈ દુષ્ટ ઈરાદો છે। તું જાણે છે કે તારા ભાઈની સહાય માટે બૂમો પાડી રહ્યા છે। શું તું મને તારી સ્ત્રી બનાવવાના સપના જોઈ રહ્યો છે? એટલે તું તારા ભાઈની મદદમાં જતો નથી? તારા ભાઈનું જીવન સંકટમાં આવી પડે તો મારે જીવીને શું કરવું છે? આ રીતે સીતાએ લક્ષ્મણને ન કહેવાના કઠોર વચનો કહ્યા પછી રડવા લાગ્યા। આવી વિહવળતા જોઈને લક્ષ્મણે તેમને હાથ જોડ્યા અને વિનયપૂર્વક કહ્યું કે હે વૈદેહી, તમે તમારા પતિ રામની જરા પણ ચિંતા ન કરો। દેવો કે દાનવો, અસુરો કે રાક્ષસો, કોઈ તમારા પતિને જીતી શકે તેમ નથી। મારા ભાઈના પરાક્રમ સામે ઊભો રહી શકે તેવો કોઈ માનવ કે રાક્ષસ મેં હજુ સુધી જોયો નથી। તમે તેમનું અનિષ્ટ સપને પણ વિચારો નહીં। વળી તેમણે મને તમારા રક્ષણની આજ્ઞા કરી છે। આથી આ ભયાનક જંગલમાં તમને એકલા મૂકવાની મારી ફરજ નથી। હું તમને સાચું જ કહું છું કે મારા ભાઈ યુદ્ધમાં ક્યારેય હારે તેમ નથી। માટે તમે સ્વસ્થ થાઓ। તમારા પતિ થોડી જ વારમાં મૃગને મારીને આવી પહોંચશે। તમે જે દયાભર્યો રામનો અવાજ સાંભળ્યો હતો તે મારા ભાઈનો ન હતો, પણ માયાવી રાક્ષસ મારીચનો જ હતો। તમે મારા પર કોઈ શંકા કુશંકા ન કરો। મારા ભાઈ તમને મારી પાસે થાપણ તરીકે મૂકીને ગયા છે, આથી તેમની આજ્ઞા વિના હું તમને છોડીને જઈ શકું નહીં। આ વનમાં રાક્ષસો સાથે અમારે ભયંકર વેર બંધાયું છે, માટે તમને એકલા મૂકવા હિતમાં નથી। લક્ષ્મણના સમજદારી ભર્યા વચનો સાંભળીને સીતા ઓર ભૂટારા થઈ ગયા અને ભયાનક ક્રોધરૂપી વરસાદ લક્ષ્મણ પર વરસાવવા માંડ્યો। હે લક્ષ્મણ, તારા ભાઈને જ્યારે ઘોર સંકટ આવી પડ્યું છે ત્યારે મારું રક્ષણ કરવાનું બહાનું કાઢે છે। તું ખરેખર કુળમાં અંગારા રૂપ છે। મારા રામ દુઃખી થાય તે તને ગમે છે। તારા પેટમાં જરૂર પાપ છુપાયું છે। તારામાં ઊંડે પણ મારામાં કામ વાસના છે, એટલે તું તારા ભાઈની સહાયનું બહાનું કાઢીને સાથે વનમાં આવ્યો છે। પણ મને પ્રાપ્ત કરવાનો તારો મનોરથ હું સિદ્ધ થવા નહીં દઉં। હું તને દેખતા જ મારા પ્રાણ ત્યજી દઈશ, કેમ કે મારા રામ વિના હું એક પળ પણ જીવી શકું તેમ નથી। સીતાના આવા ભયાનક અને કઠોર વચનો સાંભળીને લક્ષ્મણના રૂંવાડા ઊભા થઈ ગયા। તેમણે સીતાને બે હાથ જોડી પ્રણામ કરતા કહ્યું, હે માતા સ્વરૂપ જાનકી, તમને હું કોઈ જવાબ આપી શકું તેમ નથી। તમારા મર્મભેદક તીર જેવા વાક્યો મારાથી સહન થતા નથી। હું હંમેશા સત્ય અને ન્યાયનો પક્ષ લઉં છું। હે સીતા, તમારી વિપરીત બનેલી બુદ્ધિ જોઈને મને બીક લાગે છે। હવે તમારા પર કોઈ અણધારી વિપત્તિ જરૂર આવી પહોંચશે। હવે હું મારા ભાઈની પાસે જાઉં છું। વનદેવતા તમારું રક્ષણ કરો। પણ મને જતાં જે અપશુકનો થાય છે તે ઉપરથી ડર રહે છે કે મારા ભાઈ સાથે હું આશ્રમે પાછો આવીશ ત્યારે કદાચ તમે આશ્રમમાં હશો જ નહીં। છતાં પણ સીતાજીનું રુદન અટકતું નથી। તે રડતા બોલ્યા કે હે લક્ષ્મણ, રામ વિનાની બનીશ તો હું ગોદાવરી નદીમાં ડૂબી જઈશ, પણ મારા પતિ સિવાય અન્ય પુરુષનો સ્પર્શ પણ હું સહન નહીં કરું। આથી લક્ષ્મણ અતિ ઉદાસ થઈ ગયા। સીતાના હઠાગ્રહથી લક્ષ્મણને આશ્રમ છોડવો પડ્યો। દેવે લક્ષ્મણનો અહંકાર ભાંગ્યો અને ઈચ્છા ન હોવા છતાં
વિવશ થઈને રામની પાછળ જવું પડ્યું. આપણે આને શ્રીરામની લીલા જ કહીશું. શ્રી રામલીલા અવતાર છે અને તેમને રાવણને હણવો છે, તેથી તેને માટે આવશ્યક ગોઠવણો કરતા જાય છે.